નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 9 સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ બહુ સરસ મજાની વાર્તા છે જેનો આપણે અભ્યાસ કરીશું. સૌ પ્રથમ મિત્રો, જ્યારે આપણે વિડીયો જોવા બેઠા હોઈએ ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રોએ એક પેન, નોટબુક અને ખાસ કરીને પુસ્તક સાથે રાખીને જ બેસવું. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. હે અબુ મિયા લુકિંગ સેડ. અરે અબુ મિયા, ખૂબ તમે ઉદાસ લાગો છો. વાય આર યુ સિટિંગ એલોન ટુડે. કેમ એકલા બેસી રહ્યા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ. તમારી પ્રિય કલુઆ ક્યાં છે? ગોવિંદ વોઝ વરીડ. ગોવિંદ બહુ જ ચિંતાતુર દેખાતો હતો. વરીડ ચિંતાતુર. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ હું તેને ખોઈ બેઠો છું. લોસ્ટ એટલે ખોઈ બેસવું. પરહેપ્સ એટલે કદાચ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. મેં તેના પગલાંની છાપ ટેકરી ઉપર જતા જોઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલો રાક્ષસ તેને મારી નાખી હશે. ડેવિલ એટલે કે અહીંયા રાક્ષસ કીધું છે. પાઠના અંતમાં તમને ખબર પડશે કે આ ડેવિલ એટલે શેની વાત છે, એટલે બરાબર તમારું ધ્યાન પાઠ તરફ હોવું જોઈએ. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારા અબુ ખાન એકદમ રડવા લાગ્યા હતા. ટીયર્સ એટલે આંખમાં આંસુ આવવું, રડવું. He could not understand why Kalua broke the string and disappeared in the night. એને સમજાતું ન હતું કે why Kalua broke, અહીંયા બ્રેક એનું ભૂતકાળ આપ્યું છે broke, કે શા માટે દોરી તોડી અને અદ્રશ્ય થઈ ગઈ. He used to give her green juicy grass and tasty grains. એટલે કલુઆ એટલે કે અબુ મિયાની બકરીની વાત છે. એનું નામ હતું કલુઆ. તે તેમને બહુ જ પ્રિય હતી અને અબુ મિયા તેણે સામાન્ય રીતે એકદમ રસદાર ઘાસ, સ્વાદિષ્ટ અનાજ પણ આપતા હતા અને તેને પ્રેમથી ખવડાવતા હતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. છતાં પણ કુટુંબની એકમાત્ર સભ્ય હેડ લેફ્ટ હિઝ હાઉસ, તેનું ઘર છોડીને નાસી ગઈ. એટલે કે તેની પ્રિય અબુ મિયાની પ્રિય કલુઆ ઘર છોડીને ભાગી ગઈ. અહીંયા મિત્રો આપ્યું છે હેડ લેફ્ટ. હેડ લેફ્ટ એટલે પૂર્ણ ભૂતકાળ. હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આપ્યું હોય એટલે આપણે એ વાક્ય પૂર્ણ ભૂતકાળ કહેવાય છે. આફ્ટર સમ ડેઝ અબુ મિયા એન્ડ bought another goat. એટલે થોડાક દિવસ બાદ અબુ મિયાએ બીજી એક બકરી ખરીદી લાવ્યા. અહીંયા બાયનું ભૂતકાળ છે bought એટલે ખરીદી કરી. This new one was pretty, white as snow, had a two little horns and a pair of lovely bright red eyes.
આ બકરી ખૂબ જ સુંદર, બરફ જેવી સફેદ અને તેના માથામાં નાના બે શિંગડા એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ અને તેની સુંદર લાલ આંખો હતી. I will call you Chandni, caressing her soft fur, he said. એટલે તેમને કહ્યું કે હું તને ચાંદની કહીશ. I will call you ચાંદની. will વત્તા મૂળ ક્રિયાપદ એટલે કે આ વાક્યમાં સાદો ભવિષ્યકાળનો ઉપયોગ થયો છે. એને પંપાડતા કહ્યું કે હું તને ચાંદની કહીને બોલાવીશ. One fine morning his neighbor Govinda appeared. એક સવારે ગોવિંદા આવ્યો જે તેમનો પડોશી હતો. કોનો પડોશી? તો અબુ મિયાનો. He saw Abu Mia talking to his only family member. અબુ મિયા એકમાત્ર એમની જે સદસ્ય હતી એમની સાથે વાતો કરતા જોયા. એટલે કોણ સદસ્ય? ચાંદની જોડે. હે અબુ ચાચા, you look happy and healthy. How's life now? ઓ અબુ ચાચા, તમે તો ખૂબ ખુશ અને સ્વસ્થ લાગો છો. કેમ છો હવે? એટલે હેપી એટલે ખુશ અને હેલ્ધી એટલે શારીરિક રીતે સ્વસ્થ. I am the happiest person. ગોવિંદ, હું સૌથી સુખી વ્યક્તિ છું. I am the happiest એટલે અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે મિત્રો. The happiest એટલે સૌથી વધારે અહીંયા શ્રેષ્ઠ બતાવ્યો છે પોતાની જાતને. ચાંદની has brought new life to me. ચાંદની એ મારી જિંદગીમાં કંઈક નવું જીવન આપ્યું છે. She loves me a lot. તે મને ખૂબ ચાહે છે. And even I cannot live without her. અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા was beaming with joy. અબુ ચાચાનો ચહેરો આનંદથી ચમકતો હતો. beaming with joy ચમકવું પણ કેવું? આનંદથી. But what were you telling her? પણ તમે તેને શું કહેતા હતા? I saw you talking with your darling. એટલે પેલો ગોવિંદ કહે છે અબુ મિયાને, કારણ કે એ એકદમ એમના ઘરે આવી ચડ્યો હતો અને કોઈની સાથે વાતો કરતા હોય એવું તેને દ્રશ્ય દેખાયું હતું. એટલે આવીને તેને પૂછ્યું ગોવિંદે, But what were you telling her? I saw you talking with your darling. મેં તમને તમારી વાલી બકરી સાથે વાત કરતા જોયા. Oh yes. અરે હા. I was telling her the story of Kalua's seed and the bloodthirsty the devil on the hill. હું તેને ટેકરી પર પેલા લોહી તરસ્યા રાક્ષસના મોઢે કલુઆના દુઃખદ અંતની વાતો કહી રહ્યો હતો. અહીંયા મિત્રો આપ્યું છે વોઝ ટેલિંગ એટલે આ વાક્યમાં કહી રહ્યો હતો એટલે કે ભૂતકાળમાં ક્રિયા ચાલુ બતાવી છે. એટલે કે આ વાક્ય ચાલુ ભૂતકાળનું છે. અબુ મિયા રિપ્લાઇડ એટલે અબુ મિયા હવે જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. એટલે કે કલુઆ તો મને છોડીને જતી રહી
બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. મારી ચાંદની મને છોડીને નહીં જાય. એટલે ચાંદની એટલે બકરી મને છોડીને નહીં જાય. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. હી એડેડ એટલે અબુ મિયાએ ઉમેર્યું, કહેવામાં બીજું વાક્ય ઉમેર્યું કે તેણી ખૂબ સમજદાર છે અને મારી સાથે ખૂબ જ ખુશ છે. ગોવિંદ સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદે અહીંયા કહ્યું, અબુ ચાચા, હું તમને આ રીતે જોઈને ખૂબ ખુશ છું. ડિલાઇટેડ એટલે અતિ આનંદમાં હોય એને ડિલાઇટેડ કહેવાય. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. મને ખાતરી છે, આઈ એમ શ્યોર, શ્યોર એટલે ખાતરી હોવી. ચાંદની વિલ એકમ્પની, એકમ્પની એટલે સાથ આપવો. યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ, તમને ચાંદની છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ આપશે એવી મને ખાતરી છે. સમ years passed, ચાંદની developed an attraction for the hill. એટલે કે અબુ મિયા જ્યાં રહેતા હોય છે ત્યાં તેમની ઘર પાસે એક પર્વત જેવું હોય છે, ટેકરી હોય છે. એટલે થોડા વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન એટલે એ ટેકરી જોઈને એ બકરીને એની તરફ ખૂબ આકર્ષણ થયું. એવરી મોર્નિંગ શી વોચડ ધ hill top shining in that tender sunlight. રોજ સવારે કોમળ તડકામાં ચમકતી ટેકરીઓને જોતી. સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ, તેજ. હિલ ટોપ એટલે કે પર્વત પણ કેવો? શાઇનિંગ, પ્રકાશિત. એ શાંતિથી એ બકરી એને જોયા કરતી હતી. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. અરે આ ટેકરીઓ તો કેટલી સુંદર છે. શી થોટ તેણીએ વિચાર કર્યો. અહીંયા આ થોટ એટલે કે થિંકનું ભૂતકાળ થાય થોટ. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને તેમાંથી આવતી પવનની જે લહેરો છે એ કેટલી તાજગી ભરી છે. રિફ્રેશિંગ એટલે કે તાજગી ભરી. અને ધેટ બ્લોઝ, બ્લોઝ એટલે ફૂંકાવવું. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પેલા લીલા ખેતરોમાં દોડવું જ જોઈએ. આઈ મસ્ટ રન એટલે એને તો પેલા લીલા ખેતરો જોઈને તેની તરફ, એક્રોસ એટલે તેની તરફ જવાની ખૂબ જ ઈચ્છા થઈ. શી રેન ટુવર્ડ્સ ધ hills but stopped with a jerk. તેણી ટેકરી તરફ દોડી, બટ સ્ટોપ્ડ પણ તરત જ ઊભી રહી ગઈ. આંચકા સાથે ઊભી થઈ ગઈ. જર્ક એટલે આંચકો. There was a rope around her neck એટલે કે તેના ગળામાં એક દોરી બાંધેલી હતી. She hated it most અને તેને જરાય ગમતું જ ન હતું. બિલકુલ એને પસંદ નહોતું કે એના ગળામાં દોરી હોય. Gradually, ચાંદની stopped eating the green grass. ધીમે ધીમે ચાંદની લીલું ઘાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ, સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું. સ્ટોપ્ડ એટલે બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ એટલે કે
ઘણી વખત નવરાશ પડે અબુ ખાન એની સાથે વાર્તાલાપ કરતા હતા. તે વાર્તાલાપ પણ એમની સાથે કરવાનું બંધ કરી દીધું. શી લોસ્ટ હર એપિટાઇટ. તેની ભૂખ પણ મરી ગઈ. ગ્રીવ વેરી થીન. ઘણી જ તે દુબળી બની ગઈ. થીન એટલે પાતળી અથવા તો દુબળી. મૂડલેસલી at the hills bathing in the sunlight. તે ઉદાસ ચહેરે, મૂડલેસલી એટલે કે ઉદાસ ચહેરે થઈને તડકામાં નહાતી. બાથિંગ એટલે સામાન્ય રીતે નહાવું. જાણે નહાતી હોય પર્વતના ઢોળાવો ઉપર અને સૂર્યના પ્રકાશમાં, એવું તે ત્યાં રમ્યા કરતી. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને વાદળ સાથે રમ્યા કરતી. અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાન હવે લગભગ સમજી ગયા કે ચાંદનીને શું મનમાં થઈ રહ્યું છે. વોઝ હેપનિંગ એટલે કે અહીંયા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થયો છે મિત્રો. હી પુશ્ડ હર ઇનટુ અ સ્મોલ હટ. એક નાનકડી ઝૂંપડીમાં તેને ધક્કો મારી દીધો અને અંદર પૂરી દીધી. એન્ડ શટ ધ ડોર. બારણું બંધ કરી દીધું. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. અરે, એક પાછળની એ જ ઝૂંપડીમાં બારી હતી, પરંતુ તે એની બારી બંધ કરવાનું તો ભૂલી ગયા. ધ સેમ નાઇટ. એ જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. ચાંદનીએ તે જ બારીને પોતાનો મુક્તિનો માર્ગ બનાવી દીધો. વેન ચાંદની રીચ્ડ ધ હિલ ટોપ. જ્યારે ચાંદની પર્વત એટલે કે ટેકરીની ઊંચાઈ ઉપર પહોંચી. ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. પીળો સૂર્ય ક્ષિતિજ ઉપર ઉગી રહ્યો હતો. મિત્રો, રાઇઝિંગ, વોઝ રાઇઝિંગ એટલે અહીંયા ચાલુ ભૂતકાળનો ફરીથી ઉપયોગ થયો છે. ઉગી રહ્યો હતો એટલે ભૂતકાળમાં ક્રિયા ચાલુ બતાવી છે. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તેનું મન તો આનંદ અને ઉલ્લાસથી છલકાતું હતું. ઓવરફ્લોઈંગ એટલે છલકાવું. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. તેના પગ નીચે લીલું ઘાસ તડકામાં તો ચમકતું પીળું થઈ ગયું હોય એવું દ્રશ્યમાન થતું હતું. ધ વિન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. એટલે પવન પણ જાણે સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો એવું દ્રશ્ય ત્યાં બની ગયું હતું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વિયર meeting her mother after years of separation. ચાંદનીને જાણે એવું ફીલ થતું હતું. એટલે ફીલનું ભૂતકાળ અહીંયા આપ્યું છે. ફેલ્ટ એટલે અનુભવવું, ફીલ એટલે અનુભવવું, અને અહીંયા ફેલ્ટ એનું ભૂતકાળ આપ્યું છે. અનુભવાતું હતું કે જાણે she were meeting her mother after years of separation. વર્ષો પછી વિખૂટી પડી ગયેલી પોતાની માતાને મળતી હોય એવું લાગતું હતું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અબુ ખાનના જેલ જેવા ઘરથી તો આ બધું કેટલું અલગ લાગતું હતું. ડિફરન્ટ એટલે અલગ, અને પ્રિઝન એટલે કે જેલ. એટલે કે જેલ કરતા તો મને અહીં બહુ સારું લાગતું હતું. આવું ચાંદની એટલે કે બકરી ને અનુભવ થતો હતો. That day she jumped and played and at all around
તે દિવસે તે ચોમેર એટલે કે ચારે બાજુ કૂદતી હતી, રમતી હતી અને આનંદ કરતી હતી. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. એ બહુ જ ખુશ હતી એટલે કે એને દુનિયાની સૌથી સારી જગ્યા હોય એવો અનુભવ થતો હતો. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીઝ લાઈફ. આ ચાંદનીના દિવસનો સૌથી ખુશીનો દિવસ હતો, એની જિંદગીનો સૌથી ખુશીનો દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય હવે ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો હતો. ડિસઅપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ જવું, બિહાઇન્ડ એટલે પાછળ. પર્વતની પાછળ સૂર્ય અદ્રશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass, the flowers and the trees. એટલે હવે થોડીક જ વારમાં એવું લાગતું હતું કે ગ્રાસ, ફૂલો અને ઝાડ બધે જ જાણે અંધકાર છવાઈ ગયેલો હતો. એટલે આખું વાતાવરણ ગમગીન અંધારું ગાઢ બની ગયું હતું. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. પવન ફૂંકાવાનો બંધ થઈ ગયો હતો. વિન્ડ એટલે પવન, સ્ટોપ એટલે બંધ થઈ જવાનું, બ્લોવિંગ એટલે ફૂંકાવું. ધેર વોઝ અ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. બધી જ બાજુ શાંતિ થઈ ગઈ હતી, ગાઢ શાંતિ. સ્ટીલનેસ એટલે એન આઉલ હુટેડ ફ્રોમ અ હોલ. એક બખોલમાંથી ઘુવડનો પણ અવાજ આવતો હતો. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરી જવું, સ્કેર એટલે ડરી જવું. ચાંદની તો હવે ડરનો અનુભવ કરવા લાગી હતી. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. In a silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. હવે તો બે ચમકતી આંખો વાળો અને તીક્ષ્ણ દાંત જાણે કે તેની તરફ આવતા હોય. મૂવિંગ સ્લોલી, ધીમે ધીમે એની તરફ આવતા હોય એવું તેને લાગતું હતું. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. એટલે પેલો જે રાક્ષસ હતો એને સહેજે ઉતાવળ ન હતી. બીકોઝ હી ન્યૂ ધેટ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તે જાણતો હતો કે ચોક્કસથી આ જે બકરી છે એ મારો ખોરાક બનવાની જ હતી. ધ વુલ્ફ. અહીંયા મિત્રો જુઓ કે ડેવિલ એટલે અહીંયા વુલ્ફની વાત કરી છે. વુલ્ફ એટલે વરુ, વરુને જ ડેવિલ રાક્ષસ કયો છે ટેકરી પરનો. એન્ડ ધ ગોટ સ્ટ્રાઇક ધેર હેડ્સ વિથ ઈચ અધર. બંને સામસામા પોતાના માથા અથડાવ્યા. હી વોઝ બિગ એન્ડ ફેર્ઝિયસ. બહુ જ મોટું અને વિકરાળ તે વરુ હતું. વેરિયસ. શી વોઝ સ્મોલ. હા, બકરી નાની હતી, બટ નોટ વીક. પણ તે પણ કાંઈ ઓછી શક્તિવાળી ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની તેના સજ્જડ પગ ઉપર ઊભી રહી ગઈ, સ્થિર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ડ. થોડું નમેલું માથું રાખ્યું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. અને તેના મજબૂત શિંગડા હતા તેને રાક્ષસ જોડે ભીડી ગઈ. ત્યારબાદ she looked like a brave soldier ready to fight a cruel enemy. હવે તે એકદમ બહાદુર સૈનિકની જેમ લડવા માટે તૈયાર થઈ ગઈ હતી. કોના જોડે? ક્રુઅલ એનિમી એટલે કે જંગલી દુશ્મન સાથે લડવા તૈયાર થઈ ગઈ હતી. ધ ફાઇટ બિગેન. હવે તો લડાઈ શરૂ થઈ ગઈ હતી. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ.
આખી રાત તે લડાઈ ચાલી ગઈ. The moon began to grow pale and suddenly hid behind the clouds. હવે તો ચંદ્ર પણ ઝાંખો પડવા લાગ્યો અને તે પણ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ, વાદળની પાછળ સમતાવા લાગ્યો. ચંદ્ર પણ બિહાઇન્ડ એટલે પાછળ. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર, ચંદ્રની સાથે સાથે તારાઓ પણ હવે અદ્રશ્ય થવા લાગ્યા. વન બાય વન અ ફેઇન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાં એક ઝાંખો ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. The first rays of the sun saw ચાંદની lying on the ground. સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન ઉપર પડેલી જોઈ. She was completely soaked in blood. તે લોહીથી લથબથ હતી. Soaked in the blood એટલે લોહીથી ખતબત થયેલી. The wolf, વરુ, tired and sleepy, was getting ready to devour her. એટલે કે બહુ જ લડાઈ કરી કરીને અત્યંત થાકી ગયેલું વરુ અને બહુ જ ઊંઘથી ઘેરાયેલું વરુ છતાં પણ તેને એટલે કે બકરીને ખાવા માટે તૈયાર હતું. A flock of birds sitting on trees was debating the result of the fight. એટલે જાણે પેલી મેચમાં કેવી કોમેન્ટ્રી કરે એવું જ અહીંયા નીચે વરુ અને બકરી લડતા હતા અને ઝાડ ઉપર જે પક્ષી હતા એ કોમેન્ટ્રી કરતા હતા. વોઝ ડિબેટિંગ એટલે એકબીજા જોડે ચર્ચા કરતા હતા કે ભાઈ લડાઈનું પરિણામ શું રહેશે. એટલે અહીંયા વાક્ય સરસ મજાનું કહ્યું છે. A flock of birds sitting on trees was debating the result of the fight. કે આ બંનેની લડાઈ નું પરિણામની તે લોકો ચર્ચા કરી રહ્યા હતા. વોઝ ડિબેટિંગ એટલે ચર્ચા ચાલી રહી હતી. સો હુ ઇઝ ધ વિનર? અંદર ચર્ચામાં આવો પ્રશ્ન પૂછાયો કે કોણ વિનર, વિજેતા કોણ છે? આસ્ક્ડ અ સ્મોલ વન, એક નાનકડા પંખીએ પૂછ્યું. ધ વુલ્ફ, ઓફ કોર્સ, અરે ખરેખર વુલ્ફ એટલે કે વરુ જ. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર, મોટા ભાગના પક્ષીઓએ એક સાથે જ જાહેર કર્યું. ટુગેધર એટલે ભેગા મળીને. નો, નાના. સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક વૃદ્ધ પક્ષી બોલ્યું આ રીતે કે ના ભાઈ આવું નહીં. ચાંદની ઇઝ ધ વિનર, ખરેખર વિજેતા ચાંદની જ છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આટલી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ ન હતી. જોયું મિત્રો, કેટલી સરસ વાર્તા છે અને તેની સાથે સ્પેલિંગ્સ પણ અહીંયા એકદમ સરળ છે. એટલે તમે આ વિડીયો પૂરેપૂરો 1-2 વખત, ના પડે સમજણ તો 3 વખત પણ જોજો, જેથી તમને એના પ્રશ્નોના જવાબ સરળતાથી લખતા આવડે. જય હિન્દ, જય ભારત. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ધર્મેશ ભાટિયાને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.